હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક અને આપણે એની 19મી પ્રવૃત્તિ જોઈશું. તેનું નામ છે મારું વાહન. તો તમે તમારી આસપાસ આજે અનેકવિધ પ્રકારના વાહનો દોડતા જોયા હશે. જમીન પર દોડતા, આકાશમાં ઉડતા અને પાણી પર ચાલતા વાહનો વિશે જોયું અને સાંભળ્યું પણ હશે. આવા વાહનો ડીઝલ, પેટ્રોલ, વિવિધ ગેસ, બેટરી અને સોલરથી ચાલતા હોય તેવું પણ તમને જોવા મળશે. અહીં આપેલ જગ્યામાં તમે 4 વાહનોના ચિત્રો બનાવી તેના વિશેની માહિતી જાણો. તો અહીં જમીન પર ચાલતા વાહનો. એક કાર છે, તો તેનું ઈંધણ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને હવે તો ઇલેક્ટ્રિક પણ કાર આવી છે. તેનો ઉપયોગ વ્યક્તિગત અને પરિવારની મુસાફરી માટે થાય છે. 2 બસ. તેનું ઈંધણ છે ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક. તો તેનો ઉપયોગ છે જાહેર પરિવહન, ટુરિસ્ટ સેવા. પછી 3 છે ટ્રક. તો તેનું ઈંધણ છે ડીઝલ અને તેનો ઉપયોગ છે માલ સામાન વાહન. પછી હવે જોઈશું આપણે આકાશમાં ઉડતા વાહનો. વિમાન એટલે ઈંધણ વિમાન. તો તેનું ઈંધણ છે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ અને ઉપયોગ છે આંતરરાષ્ટ્રીય અને આંતરિક મુસાફરી. પછી આવશે હેલિકોપ્ટર. તો તેનું ઈંધણ છે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ. તેનો ઉપયોગ છે તાકીદની સેવા, પ્રવાસન. અને હવે આપણે પાણીમાં ચાલતા વાહનો જોઈશું. તો તેમાં એક આવશે બોટ. જો તેનું ઈંધણ છે પેટ્રોલ, ડીઝલ, સોલાર અને એનો ઉપયોગ માછીમારી, પ્રવાસન. પછી આવશે શિપ. તો શિપનું ઈંધણ છે હેવી ફ્યુઅલ ઓઇલ અને ઉપયોગ છે માલ સામાનનું વાહન. અહીં આપણે મેં અહીં વાહનના ફોટોગ્રાફ્સ મેળવી અહીં ચોંટાડ્યા છે. તો જીપ, રિક્ષા, બળદગાડું, ઘોડાગાડી, પછી સ્કૂટર, પછી કાર છે અને પછી સાયકલ છે. તો આ જગ્યાએ આપણે ગમે આવા બીજા પણ ઘણા વાહનો હોઈ શકે છે. તો તેના ફોટોગ્રાફ્સ કટિંગ કરી અને આપણે અહીં લગાવી શકીએ છીએ. અને હા, તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો ચોક્કસથી જ કરજો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. બાય બાય.